પાકિસ્તાની તહરીકે ઇન્સાફ એટલે કે પીટીઆઈ પાર્ટીએ રવિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી। આ વિરોધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના સમર્થનમાં કરવામાં આવ્યો છે। તેનું નામ છે કરો યા મરો વિરોધ। તે જ સમયે પાકિસ્તાન સરકારે આ વિરોધને દબાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે। ઇસ્લામાબાદને સંપૂર્ણ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે। તે સમયે સમગ્ર દેશમાં ઇન્ટરનેટ સેવાઓ ખોરવાઈ ગઈ છે। આ વિરોધ પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાન અને 26માં બંધારણીય સુધારાના સમર્થનમાં બોલાવવામાં આવ્યો છે। પાર્ટી દેશભરના લોકોને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે ઇસ્લામાબાદ કૂચ કરવા માટે આહવાન કર્યું હતું। આ દરમિયાન ઇસ્લામાબાદ તરફ કૂચ કરી રહેલા પીટીઆઈના ઘણા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે। તેમાં પાર્ટીના રાષ્ટ્રીય અને પ્રાંતીય એસેમ્બલીના સભ્યો પણ છે। બીજી તરફ પંજાબ પ્રાંતમાં પણ ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે। કલમ 144 લાગુ કરવામાં આવી છે। અંતર્ગત આ પ્રતિબંધ 23 થી 25 નવેમ્બર સુધી અમલમાં રહેશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।